દમણ માછી સમાજને જાય આવું લોકોનું કહેવું નીકળ્યું છે. બધો જ સમાજ આપણો દમણ આવી ગયો છે. દમણથી અહીંયા મોટા ભાગના લગભગ હું માનું ત્યાં સુધી 75-80% લોકો આપણા માછી સમાજના અત્યારે અહીંયા આવી ગયા છે. અને સાથે સાથે કેટલી સારી વાત છે, પટેલ સમાજ, ભંડારી સમાજ, રાણા સમાજ, જે ઇતર વારણી સમાજ મને ખ્યાલ ન હોય પણ બધા જ સમાજો ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ બધા અહીંયા પ્રજાપતિ સમાજથી લઈને બધા જ આવવા લાગ્યા છે અને બધા આમાં સામેલ થઈ ગયા છે અને સનાતન ધર્મને ઉજાગર કરવા લાગ્યા છે. હવે તો ભારતની અંદર દમણ સિવાયના કોઈ પ્રાંતમાં કથા કરતા હોય ને કોઈ પોઈન્ટ નીકળે તો અમે કહીએ કે ભક્તિ શું કહેવાય, ગુરુ વંદના, બ્રાહ્મણ વંદના, અધ્યાત્મ કોને કહેવાય એ શીખવું હોય તો અમારા દમણમાં આવો ને માછી સમાજના ભાઈઓ બહેનો વડીલોને જોઈને એમાંથી શીખો. કઈ રીતે વંદન કરાય, કઈ રીતે પ્રણામ કરાય, કઈ રીતે કથા સંભળાય, કઈ રીતે કીર્તન કરાય, એ આપણી જે વડીલોની તમારી જે પરંપરા હતી એ પરંપરા દમણમાં તો શરૂ છે પણ અહીંયા લેસ્ટરમાં પણ શરૂ છે, વિદેશની ભૂમિ ઉપર. એમાં કાંઈ પણ ફેરફાર થયો નથી અને હોવું જરૂરી છે આ સંસારમાં. સ્વામી વિવેકાનંદ એના જીવનની અંદર અમેરિકા ગયા અને કોઈ પત્રકારે પ્રશ્ન કર્યો કે બાપજી તમે ક્યારના તમારે હિન્દુસ્તાનની વાત કરો પણ આમ તમારા પગમાં જે જોડા છે ને બૂટ, શૂઝ, એ તો અમારા અમેરિકન બ્રાન્ડના છે, શું ક્યારના હિન્દુસ્તાન કરો? ત્યારે કીધું કે મારું ખમીસ ભગવું હિન્દુસ્તાની કપડા, મારી માથેની ટોપી હિન્દુસ્તાની, ઉપરની શાલ હિન્દુસ્તાની અને ખાલી તમારા બૂટ અમેરિકાના છે. મારી સંસ્કૃતિ મારા માથા ઉપર પાઘડી ભગવી છે એ હિન્દુસ્તાનની છે, મારી સંસ્કૃતિ મારા માથે છે અને તમારા બૂટ તો મારા પગના તળિયા નીચે છે. એમ મારે તમારે રહેવાનું છે. જ્યાં ભગવાને આપણને કર્મભૂમિ બતાવી છે, બનાવી છે, ત્યાં રહેવાનું છે. પણ જેટલી જન્મભૂમિ આપણને વાલી હોવી જોઈએ એટલી જ કર્મભૂમિને વાલી રાખવાની, કારણ કે અહીંયા આપણને અન્ન, જળ, વસવાટ આપ્યો છે. એવી કોઈ મેટર નથી. બધું સમાન રાખવાનું. એવો કોઈ ક્રિયા આપણા દ્વારા ન થવી જોઈએ કે આ રાષ્ટ્રને કોઈ નુકસાન થાય તો આપણે આપણી સનાતન સંસ્કૃતિને ચૂકી ગયા કહેવાય. પણ આપણી જે મૂળ પરંપરા છે, આપણા બાપ દાદાઓની સનાતન ધર્મની જે ગુરુ પરંપરા છે, એ પરંપરાને આપણે સાચવી રાખવી જરૂરી છે. એને સાચવી રાખશું તો આપણા ઘરની અંદર પણ સારા સંસ્કાર ટકી શકશે, સારું વાતાવરણ. અત્યારે બહુ કોમેન્ટ્સ થાય છે કે ભાઈ આપણે આપણા બાળકને આપણો ધર્મ નહીં શીખવીએ તો શું થવાનું? આપણો જો નહીં શીખવીએ તો બીજા લોકો આવીને એનો ધર્મ એને શીખવી જવાના છે. બહુ સારી વાત કરું છું. આપણા બાળકોને આપણો ધર્મ, સનાતન ધર્મ, હિન્દુ ધર્મ શું છે એ બરાબર નોલેજ આપવામાં આપણે થોડાક કાચા પડશું તો બની શકે કે બીજા લોકો આવીને એને એનો ધર્મ શીખવી જશે. પછી એનો વાંક નહીં નીકળે, વાંક આપણો નીકળશે કે આપણે જ આપણા બાળકોને આપણો ધર્મ શીખવવામાં થોડાક પાછળ પડી ગયા છીએ. આપણે તો બધા બહુ ધર્મની પાછળ લાગી ગયા છો. બાકી હું યુરોપમાં બધે જોઉં છું કે પૈસા કમાવા માણસ એટલો બધો દોડ લગાવી રહ્યો છે. બધાની આપણી સામાન્ય વાત નથી, વ્યક્તિગત, કે બધું જ આપે છે બાળકોને, સંસ્કાર આપતા ભૂલી જાય છે. જે વસ્તુ માતા પિતાએ આપવાની જરૂર છે, સંસ્કાર, કારણ કે દુનિયાના કોઈ મોલમાં એ વેચાતા મળવાના નથી. એ વસ્તુ આપવાની માતા પિતાની જરૂર છે. 2 પાઉન્ડ ઓછા આપ્યા હશે એના ભાગ્યમાં આત્મ પુણ્ય ને ભાગ્યવાન પોતાનું કર્મ પુણ્ય ભાગ્ય લઈને આવ્યો છે અને એના ભાગ્યની અંદર હજારો લાખો કરોડો પાઉન્ડ લખ્યા છે. ગમે ત્યાંથી ભગવાન એને આપવાના છે. એ દુનિયામાંથી કમાઈ લેશે પણ સંસ્કાર માતા પિતાએ જ આપવા પડે છે અને એ સંસ્કાર આપવાની આપણી જવાબદારી છે, જેથી કરીને આપણો ધર્મ પણ સારી રીતે ચાલે. અત્યારે દમણિયા માછી સમાજનો આ પવિત્ર હોલ છે. આ પવિત્ર હોલની અંદર બહુ સારા સત્કર્મો જ્યારથી બાઈ કર્યો છે, લીધો છે, ત્યારથી સત્કર્મ સિવાય અહીંયા કાંઈ થયું કાંઈક ના કાંઈક સત્કર્મો, કાંઈક ના કાંઈક સારા સારા કામો સમાજથી લઈ અને અધ્યાત્મના થાય છે અને એનું વાઇબ્રેશન પણ અહીંયા આપણને દેખાય છે. અહીંયા અંદર આવીએ એટલે હૃદયને ઠંડક થાય. કઈ ભૂમિ સારી એમાં કોઈને આપણે પૂછવાની જરૂર નથી. આપણા હૃદયમાં ઠંડક થઈ જાય એટલે માની લેવાનું કે આ ભૂમિ પુણ્યશાળી છે. બહુ સારા સત્કર્મ થયા. આવનારા સમયની અંદર પણ હજી આવા નવા સત્કર્મ થતા રહે
આ હોલ વિશાળ હોલ છે, પણ હવે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દી જલ્દી ડબલ થઈ જાય, મોટો થઈ જાય, વિશાળ થઈ જાય, જેથી કરીને મોટા મોટા વેડિંગો અને મોટા મોટા સમારંભો પણ અહીંયા થાય અને બહુ ટૂંક સમયની અંદર એ પણ સમાજની જે ઈચ્છા છે વર્ષોની એ પણ ભગવાન પૂરી કરે એવી ભગવાનને પ્રાર્થના કરીએ કે હજી પણ આ હોલ ડબલ થઈ જાય, મોટો થઈ જાય, 3 ગણો થઈ જાય ને હવે ટૂંક સમયમાં થવાનું છે, કોઈ વિઘ્ન એમાં ન આવે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, સાચા હૃદયથી પ્રાર્થના કરીએ. અને આપણે તો સત્યનારાયણ અને રણછોડરાયના ઉપાસક છીએ દેશમાં, અને અહીંયા પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે જ્યારે મોકો મળે ત્યારે અહીંયા પણ વિધિવત રીતે ભગવાન સત્યનારાયણ અને રણછોડરાય અહીંયા પણ મંદિરના રૂપમાં બિરાજિત થાય અને જરૂર ભગવાન આપણી મનોકામના પણ ટૂંક સમયની અંદર પૂરી કરશે. દમણ સાથે આમ તો મારો વર્ષોનો નાતો, હું વલસાડ ધરમપુર રહું એટલે મારે દમણ બહુ દૂર નહીં, પણ વધારે નાતો 19 કે 20 વર્ષ પહેલા જ્યારે દમણ ગંગાનો બ્રિજ બ્રેક થયો, તૂટ્યો અને એમાં 28-29 બાળકોએ, નાના નાના બાળકે બ્રહ્મનું રૂપ એણે પોતાના પ્રાણ ગુમાવ્યા. એકાદ બે કંઈ ટીચરો, ફાયરિંગ જે મળીને મતલબ 30, 31, 32, 33 વ્યક્તિઓએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી કરુણતિકાને કારણે. અને ત્યાર પછી બધાએ ભેગા મળીને વિચાર કર્યો કે એમના સ્મરણાર્થે એક ભાગવતની કથા કરીએ. મને બધા મળવા આવ્યા હતા જે આવ્યા છે બધા, અને મેં ભાગવતની કથા મોટી દમણ દીવાદાંડી ઉપર દરિયા કિનારે 19 વર્ષ થઈ ગયા, મને એક્ઝેક્ટ ખબર નથી, ત્યારે મેં કરી હતી. મને બધા પેરેન્ટ્સના નામ યાદ નથી, પણ મારી સાથે સતત જોડાયેલા છે આદરણીય કેશવભાઈ બટાક, જે અત્યારે સનાતન ધર્મની એક જ્યોત જગાવે એનઆરઆઈના કન્વીનર છે અને બહુ સારી સારી સમાજની અહીંયા સેવા કરી રહ્યા છે. યુકેની પાવન ભૂમિ ઉપર મને કે હું ભાંગ્યો નહીં ભરત, મારી પાસે 2 જ વિકલ્પ, કારણ કે 2 ટ્વિન્સ એના, હું ભાંગ્યો નહીં અને ભાગ્યો લંડન સીધો, અને બસ વિચાર કર્યો કે હવે કંઈક આપણે સારું કાર્ય કરીએ. તો એવી કરુણતિકા એ સમયે ભાગવતની કથા, ત્યારે તો બંને ગુરુજી આદરણીય પૂજ્ય સદગુરુ ભગવાન ગોપાલદાસજી મહારાજ અને રામ કિંકરજી બાપુ ત્યારે એ પણ હાજર હતા. બંને સદગુરુ ભગવાન કથાની અંદર હાજર હતા અને બંનેની હાજરીની અંદર બહુ સારી કથા 7 દિવસ સુધી. અને જે બ્રેક થયેલો હતો બ્રિજ નાની ને મોટી દમણમાં, એમાં મોટી દમણ બાજુનો બ્રિજ જ્યાં દિલ્હીથી પરમિશન લાવ્યા બધા, અને એ તૂટેલા બ્રિજ ઉપર અમે 7 દિવસ સુધી એ જ જગ્યા ઉપર હવન કરતા હતા. અને ત્યાં નીચે જય રિસોર્ટ કરીને, મને હજી પણ નામ રાજુભાઈ પાઠેલાનો જય રિસોર્ટ હતો, બિચારા આખો રિસોર્ટ ખાલી કર્યો અમારા માટે, તોય 7 દિવસ સુધી અમારો ત્યાં ઉતારો કરાયો હતો. બોટ લઈને શણગારીને આવ્યા હતા બધા, અને જે જગ્યાએ 2 તૂટેલા બ્રિજની વચ્ચે જે જગ્યાએ બસ અને જે કાંઈ સમાધિ લીધી હતી એ જ જગ્યાએ અમે જેટલા મૃતદેહ થયા હતા એટલા શ્રીફળ, દીવડા, હાર જે કાંઈ એ બધું અમે ત્યાં, અને ત્યાંથી પછી 1 કે 2 કિલોમીટર દૂર મને ખ્યાલ નથી, પણ જે ભાગ તણાઈને ગયો હતો વચ્ચેનો ત્યાં લઈ ગયા હતા મને બોટમાં બેસાડી, અને ત્યાં પણ એવી પૂજા કરી. બધાનો ભાવ હતો કે ભાઈ એવી પ્રાર્થના પ્રભુને કરો કે અમારા દમણ ઉપર હવે કોઈ આવી આફત ન આવે. હૃદયથી બધા મને વિનંતી કરતા હતા અને મને પણ ભાવ હતો કે, અને બસ આપણે કંઈ ભગવાન નથી, બધા આપણે એક ડાળના પંખી છીએ, પણ ભગવાનને સાચા દિલથી બધાએ ભેગા મળીને પ્રાર્થના કરી હતી એ કથા દરમિયાન કે બહુ ભોળી પ્રજા, બહુ સહજ અને બહુ નિખાલસ પ્રજા છે આ દમણની, અને કુદરત તમે એમને સહયોગ આપો, કારણ કે એવી જગ્યાએ વસેલી છે કે પરમાત્માના સપોર્ટની એને જરૂર છે. પ્રાર્થના કરી આપણે બધાએ ભેગા મળીને, હજારો માણસોએ નાની દમણને, બધા જ સમાજના લોકોએ, અને લોકોનું અવારનવાર કથા કરું છું. હમણાં જ બાઠેલા પાર્ટી પ્લોટમાં ચલામાં કથા કરી, એના આગળ DDA દિલીપનગર ડેવલપમેન્ટ એસોસિએશન લખમભાઈની આખી ટીમે મારી દિલીપનગરમાં કથા કરી. વચ્ચે જરી માતામાં મારી કથા બહુ થાય છે ત્યાં દીવાદાંડી પાસેથી લઈ, અને તો હજી સુધી આ 19-20 વર્ષ થઈ ગયા છે. ઘણી વખત ઘણી બધું એલર્ટ આવે, ઘણી આગાહીઓ આવે, પણ ભગવાન ખરેખર રક્ષા કરે છે દમણની. ત્યાર પછી એવી કોઈ મોટી કુદરતી હોનારત દમણમાં ભગવાને થવા દીધી નથી, અને એનો યશ ભગવાનને જાય છે. અને ભોળી બધી પ્રજાએ જે પ્રાર્થના કરી હતી એ પ્રાર્થનાને જાય છે, અને દિવંગત જે બાળકોએ પ્રાણ હોમ્યા છે એના આત્માને
જાય છે. પણ સાચા દિલથી જો આપણે કંઈ સત્કર્મ કરીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ તો પ્રભુ તો અંતર્યામી છે, કરુણાનો અવતાર, કરુણાનો દરિયો છે, એની આપણી પ્રાર્થના સાંભળે છે. અને બસ બધા જ ત્યાં પણ સુખી રહે. હવે દમણ અહીંયા આવી ગયું છે. નાની મોટી દમણના માછી સમાજના ભાઈઓ તો આવી ગયા છે, પણ હવે તો બધા જ સમાજના ભાઈઓ, પટેલ સમાજ, તમારો ભંડારી સમાજ, રાણા સમાજ, કામળી સમાજ, બધા જ, મને બધા સમાજોનો પણ એક સમાજ હવે ધીરે ધીરે આવી રહ્યો છે. અને એક નવું દમણ અહીંયા લેસ્ટરમાં સર્જન થવા જઈ રહ્યું છે. અને એમાં જો બધા એક હશો તો ખૂબ ક્રાંતિ કરશે. વિશેષ કાંઈ કરવાની જરૂર નથી. એક બધા સમાજ મળી, બધા ફિરકા મળીને એક રહેવાની જરૂર છે. અને ક્યારે જાગૃત બનવાની જરૂર છે. ભારતના યશસ્વી વડાપ્રધાન PM સાહેબ, આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જ્યારે ઇલેક્શન આવે ત્યારે કંઈક તમારે એક દિવસ જાગવાનું. શું કરવાનું? બોલે વોટિંગ આપવા જાઓ ત્યારે ખ્યાલ રાખવાનો, દેશની રક્ષા કરે, ધર્મની રક્ષા કરે એવી સરકારને વોટ આપી દેવાનો. પછી બાકીના 364 દિવસ તમે સુતા રહો, એને ગુણ્યા 5. બાકીના 5 વર્ષ તમારે સુવાનું, મોજ કરો, મસ્તી કરો. રાતના 3 વાગે તમારી બેન દીકરી એકલી સ્કૂટી લઈને જાય, કોઈને કોઈ તકલીફ ન પડે. પણ એક દિવસ તમારે જાગવાનું. કયા દિવસ? બોલે વોટિંગનો સમય હોય ત્યારે તમારા ધર્મની રક્ષા કરે, તમારા બેન દીકરીની રક્ષા કરે, તમારા ભારતીય સંસ્કૃતિની રક્ષા કરે એવી વ્યક્તિને વોટ આપવાનો. અને એનું સૂત્ર સફળ પણ થયું છે. આજ કરોડોની સંખ્યામાં લોકો એક સારી સરકારને ચૂંટી રહ્યા છે, જે ધર્મની રક્ષા કરે છે, દેશની રક્ષા કરે છે, સંસ્કૃતિની રક્ષા કરે છે, ભાઈઓ બહેનો, દીકરીઓ બહેનોની બધાની રક્ષા કરે એવી એક સારી સરકાર છૂટે છે. અહીંયા પણ જો એ બધી જ એકતા થઈ જાય તો અહીંયા પણ સરકારના ઘણા બધા ફિરકાઓ પર, ઘણા બધા સારા સ્થાન ઉપર આપણા ભાઈઓ બેસે. અને આ સંસારની અંદર સત્તા બધું જ કરી શકે, સત્તાને એવોઇડ કરી શકાય નહીં. અને એને માટે કોઈ વસ્તુ કરવાની જરૂર નથી, બસ એકતા. અને જ્યારે વોટિંગનો સમય આવે ત્યારે આપણને એમ થાય કે આપણા દેશની સંસ્કૃતિ, ભાઈઓ બહેનોની રક્ષા કરે, સનાતન ધર્મની રક્ષા કરે એવી સરકારને, એવા વ્યક્તિત્વને, એ પાર્ટીને વોટ આપો એટલે ઓટોમેટિક ધર્મો રક્ષતિ રક્ષિત રક્ષણ એનું થઈ જાય. એનાથી વિશેષ કંઈ કરવાની જરૂર નથી. અમારો તો અધ્યાત્મનો મારો મેઇન વિષય ભાગવતનો, રામાયણનો, બધી કથા કરું છું. ભાગવત કથા કરું છું, રામ કથા કરું છું, દેવી ભાગવતની કથા કરું છું, હનુમાન ચરિત્રની કથા કરું છું, જલારામ બાપાની કથા કરું છું. કે કથા સપ્તાહ કહેવાય. અને સપ્તાહ એટલે 7 દિવસની સપ્તાહ થાય. ભાગવત કથા કે કોઈ પણ કથા 7 દિવસની થાય એ પૂર્ણ કથા કહેવાય. અને એ પૂર્ણ કથા અનુષ્ઠાનપૂર્વક જો કરવામાં આવે તો આદિ વ્યાધિ ઉપાધિ આપણા પણ હરાઈ જાય. અને કોઈ ઘર એવું નથી હોતું કે એના ઘરમાં પિતૃ હોતા નથી. તો બધા અનંત પિતૃઓને પણ સંતોષ થાય. તો બધા ભેગા મળી કમિટીનું તો મારો પ્રસ્તાવ મૂકું છું કે 7 દિવસની કથા, 2 દિવસ વધારી દેજો, પણ એક ભાગવતની કથા 7 દિવસની. અને સર્વ પિતૃ શ્રેયાર્થે કોની પાસે કરાવવું એ સમાજે કરવાનું નક્કી. તમને જે વક્તા ગમતા હોય એની પાસે કરાવો, એમાં કોઈ સમાજનો નિર્ણય હોય છે અને એ પ્રોપર હોય છે. પણ મારું એક આ પ્રસ્તાવ છે કે 7 ડેઝની, 7 દિવસની એક ભાગવત કથા શ્રાવણ મહિનામાં કરશો. બધા જ દિવંગત આપણા પિતૃઓ પણ રાજી થશે. 3 ઋણ હોય છે કોઈ પણ ઉપર: પિતૃ ઋણ, દેવ ઋણ, આપણા ભગવાનનું ઋણ, અને ઋષિ ઋણ. આપણા સદગુરુ ભગવાન પણ રાજી થવા જોઈએ. એને માટેની આવતા શ્રાવણ મહિનામાં 7 દિવસની ભાગવત કથા એ પણ કરજો. જે તમને બધા કમિટી મેમ્બર જે અનુકૂળ આવે એ વક્તા પાસે કરાવવાની. પણ એવું અનુષ્ઠાનપૂર્વક કથા કરવાથી તમને જોજો કેટલું આપણા ઘરમાં પણ સુખ શાંતિ બધાને આવશે, સમાજમાં પણ આવશે. આપણો હેતુ એક જ છે, સમાજનું કલ્યાણ થવું જોઈએ, એક વ્યક્તિનું કલ્યાણ થવું જોઈએ. સર્વે ભવંતુ સુખિનઃ જે બોલવા જઈ રહ્યા છીએ એ આપણો હેતુ છે. એના સિવાય કોઈ હેતુ આપણો હોઈ શકે નહીં. અને ક્યાં આપણો સમાજ બધી રીતે ભૌતિકતાની દ્રષ્ટિએ અને આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધે અને કેમ સુખી અને સંપન્ન થાય, એ જ આપણી બધાની પ્રાર્થના છે, એ જ આપણો બધાનો ભાવ છે. અત્યારે આટલી સંખ્યામાં બધા હાજર રહ્યા, મને ખરેખર આનંદ આવ્યો. અને
ભગવાનના ગુણગાન આપણે કાલી ગયેલી ભાષામાં ગાવાના હતા. વળી એક પહેલું સૂત્ર વાંચી દઈએ કે એક ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સાધુ કી તો ફિર કટે કોટી. ચૈતન્ય મહાપ્રભુજી એવું કહેતા હતા કે એક તોફાની બળદ હોય આખલો,